તો મિત્રો આ કબૂતર કઈ રીતે બેઠું છે કઈ ખબર ના પડતી. જુઓ તમે, આપણે પાસે આવ્યા હતા આગું ઈ ગયું છે. જુઓ, બાકીના બીજા અહીંયા સણે છે, અમુક પાણી પણ પીવે છે ને થોડાક ઉપર પણ છે. જો અહીંયા આપણા હાથમાં પણ આવી ગયું છે, જોઈ શકો છો મિત્રો તમે. જો આ બીજું પણ આવે છે. જુઓ, ધીમે ધીમે કરતા હાથમાં આવવાનો પ્રયત્ન કરે છે બીજા કબૂતર. ઉડી ગયું છે. આપણે સેટઅપ ઉપર જવાનું હતું એ પહેલા જોઈ શકો છો મયુરભાઈ સેટઅપ ઉપર ગયા છે ને કબૂતર બહાર કાઢે છે. જોઈ શકો છો એને કંઈક આવી રીતની લેહણીનું કારણ બાકી દીધું છે ને એવો કબૂતર પણ બહાર કાઢે છે. એની અંદર કદાચ ઈંડા ને એવું છે પણ એને કબૂતર બહાર કાઢ્યું છે. જુઓ તમે, થોડાક કબૂતર ઉપર પણ છે અને મયુરભાઈ નીચે આવે તો પછી આપણે સેટઅપ ઉપર જઈએ ને સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. તો એને વ્હાઈટ કબૂતર પણ પકડ્યું છે. જુઓ તમે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં રહેશો તો તમારું સ્વાગત છે ફરી એક વખત આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે આપણા સેટઅપનું રિવ્યુ લેવા જઈશું ને એની અંદર ઈંડા ને બચ્ચા ને એવું છે, એવું તમને હું બતાવવાનો છું. તમને બતાવતો હશે આપણું સેટઅપ આખું. જોઈ શકો છો આ રીતનું કંઈક આપણું સેટઅપ છે. કબૂતર ને બહાર બેઠું છે. હવે તમને સેટઅપ ઉપર જઈને તમને બતાવી દઈ કે ઈંડા ને બચ્ચા ને અંદર કેટલું છે. આપણે સેટઅપ ઉપર જવાનું હતું એ પહેલા જોઈ શકો છો મયુરભાઈ સેટઅપ ઉપર ગયા છે ને કબૂતર બહાર કાઢે છે. જોઈ શકો છો એને કંઈક આવી રીતની લેહણીનું કારણ બાકી દીધું છે ને એવો કબૂતર પણ બહાર કાઢે છે. એની અંદર કદાચ ઈંડા ને એવું છે પણ એને કબૂતર બહાર કાઢ્યું છે. જુઓ તમે, થોડાક કબૂતર ઉપર પણ છે અને મયુરભાઈ નીચે આવે તો પછી આપણે સેટઅપ ઉપર જઈએ ને સેટઅપનું રિવ્યુ લઈ લઈએ. જો એને વ્હાઈટ કબૂતર પણ પકડ્યું છે. જુઓ તમે. તો મિત્રો હવે જઈએ આપણે સેટઅપની ઉપર. જોઈ શકો છો મયુરભાઈ નીચે આવી ગયા છે ને મોસમ પણ જોઈ શકો છો, વાદળ પણ થઈ ગયું છે થોડું ઘણું. હવે આપણે જઈએ સેટઅપની ઉપર. એ માટે આપણે લીહાણી ગોઠવી દીધેલી છે. તો તમે લાઈક કરો, શેર કરતા રહેજો મિત્રો, સપોર્ટ કરતા રહેજો. તો આપણે આવી ગયા છીએ સેટઅપની ઉપર. આવી રીતનો કંઈક આપણો સેટઅપ છે, જોઈ શકો છો. અને આપણા કબૂતર બધા અહીંયા સેટઅપની ઉપર વી ગયા છે. જુઓ તમે, અહીંયા પણ બેઠા છે, અહીંયા બધા વી ગયા છે. જો અહીંયા પણ બેઠા છે. તો આપણે ઘણા સમયથી આપણા સેટઅપનો રિવ્યુ નથી આપ્યું તો આપણે આપી દઈએ હવે. તો આપણે આ ખાનાની અંદર જોઈ તો આની અંદર જોઈ શકો છો મિત્રો કાંઈ છે નહીં અત્યારે. આ ખાનાની અંદર જો અહીંયા વ્હાઈટ કબૂતર બેઠું છે ને એની નીચે ઈંડા છે. તો આપણે એને જરીક ખમીને લઈ. તો આપણે આ ખાનાની અંદર જોઈએ તો આ ખાનાની અંદર કાંઈ છે નહીં અત્યારે જોઈ શકો છો તમે. એક આ ખાનાની અંદર આપણે કબૂતર બંધ કરેલ છે કારણ કે એ માંદું છે જરીક. આપણે પડખ્યાના ખાનાની અંદર જોઈ તો આની અંદર જુઓ કાંઈ છે નહીં અત્યારે. આની અંદર પણ કાંઈ છે નહીં. નીચેના ખાનાની અંદર જોઈ તો આની અંદર જો એક કબૂતર બેઠું છે, એની અંદર ઈંડા છે. તો આપણે જરીક ઈંડા જોઈએ એના. તો મિત્રો આની અંદર કબૂતર છે તો આપણે જરીક બહાર કાઢી દો. આ ડેન્જર છે જુઓ તમે. તો આપણે જરીક બહાર કાઢીને જોઈએ. તો આવી રીતનું કંઈક આ કબૂતર રહેવાનું છે. જુઓ તમે, અને અહીં મેકી દઈ તો આ જો માળો પણ મસ્તીનો બનાવેલ છે ને બે ઈંડા પણ છે. જુઓ તમે, કબૂતર પણ આગળ અંદર આવી જશે પાછું. તો એને પડખ્યાને ખાને અંદર જોઈ તો એક વ્હાઈટ કબૂતર બેઠું છે અને નીચે બચ્ચા છે. તો આપણે જરીક જોઈએ. તો બહુ બોલે છે, ડેન્જર હોય એવું લાગે છે. વ્હાઈટ કબૂતર પણ કંઈક આવી રીતનું છે, મોજાવાળું જોઈ શકો છો તમે. તો આવી રીતનું કબૂતર છે, પાછું આવવાનો પ્રયત્ન કરે છે. તો આની અંદર બે બચ્ચા છે, જોઈ શકો છો તમે. તો આપણે જરીક બહાર કાઢીને જોઈ લઈએ ને. તો આવી રીતના કંઈક નાના નાના બચ્ચા છે બે. આવી રીતનું કંઈક વ્હાઈટ બચ્ચું છે આખું, જોઈ શકો છો તમે. બીજું બચ્ચું પણ આની જેવું જ છે, ગ્રોથ પણ સારી છે એની. આપણે આ બીજું બચ્ચું પણ જોઈ લઈએ જરીક. આ પણ સેમ ટુ સેમ છે, જોઈ શકો છો. વ્હાઈટ જ છે આ પણ આખું, જુઓ તમે. આની ગ્રોથ પણ સારી છે. તો આપણે બે બચ્ચાને પાસે અંદર મેકી દઈએ. તો આવી રીતના કંઈક બચ્ચા છે. તો આપણે પડખાના ખાનાની અંદર જોઈએ તો આની અંદર અત્યારે કાંઈ છે નહીં. અત્યારે જોઈ શકો છો હાવ ખાલી છે ખાનું. ને પડખાના ખાનાની અંદર એક જોઈ શકો છો કબૂતર બેઠું છે. તો આપણે એની અંદર પણ જોઈ લઈએ જરીક. તો ડેન્જર હોય એવું લાગે આપણને. આની નીચે પણ બચ્ચું છે એક એવું લાગે આપણને. આવી રીતનું કંઈક આપણે કબૂતર છે. જુઓ એ ઉપર વી ગયું છે અને બીજા અહીંયા બેઠા છે. આની નીચે એક બચ્ચું છે. તો આપણે જરીક એને બહાર કાઢીને જોઈએ. આવી રીતનું કંઈક એક બચ્ચું છે. જુઓ તમે, મસ્ત ટીકડાનું છે, હજી નાનું એવું છે. જુઓ તમે, આવી રીતનું કંઈક બચ્ચું છે એક. તો આપણે એને પણ જરીક અંદર મૂકી દઈએ. તો આપણે અંદર મૂકી દીધું છે, માળો પણ બનાવેલો છે. એને પડખાના ખાનાની અંદર જોઈ તો આની અંદર અત્યારે કાંઈ છે નહીં, જુઓ ખાલી છે હાવ. પડખાના ખાનાની અંદર જોઈ શકો છો અત્યારે બે બચ્ચા છે ને એક કબૂતર બેઠું છે.
તો આપણે એને જરીક ખમીને જોઈએ અંદર શું છે એમ બચ્ચા કવડાય છે એમ જોઈ લઈએ ઘડીક ખમીને એટલા ખાનાની અંદર કાંઈ છે નહીં ને આ ખાનાની અંદર પણ કાંઈ છે નહીં જો અત્યારે ખાલી પીડ્યું છે હાવ ને આ ખાનું પણ હાવ ખાલી પીડ્યું છે આ ખાનાની અંદર એક કબૂતર બેઠું છે તો આપણે નીચે જોઈએ ઈંડા કે બચ્ચા એવું કાંઈ છે કે નહીં એમ માળો બનાવેલો છે જોઈ શકો છો તમે તો મિત્રો આની અંદર એક કબૂતર બેઠું છે તો આપણે જરીક બહાર કાઢી જુઓ ડેન્જર હોય એવું લાગે છે આપણને આપણે જરીક એને બહાર કાઢી જુઓ આવી રીતનું કંઈક કબૂતર છે વી ગયું છે નીચે તો આની અંદર જોઈ શકો છો તમે માળો બનાવેલો છે ને બે ઈંડા પણ છે જુઓ તમે ને માળો બનાવેલો છે ને કબૂતર અહીંયા વી ગયું છે ને થોડાક કબૂતર અહીંયા બેઠા છે ને થોડાક નીચે પણ સણવા વી ગયા છે જોઈ શકો છો તમે ને આપણે આ ખાનાની અંદર એક ખાનાની અંદર જોવાનું છે તો આપણે આ કબૂતર જરીક ઓલું કરીને આપણે જોઈ લઈએ જરીક બાકી બીજા કબૂતર જુઓ નીચે સણવા જાય છે હળવું હળવું કરતા જુઓ અહીંયા પણ બેઠા છે બે ને થોડાક અહીંયા પણ છે જુઓ તમે તો મિત્રો જોઈ શકો છો આ બાજુ ખાનાની અંદર જો કબૂતર પાછા આવી ગયા છે આ ખાનાની અંદર પણ પાછું આવી ગયું છે કબૂતર ને આ કબૂતર પણ પાછું આવે છે એવું લાગે છે આની અંદરનું છે એ કબૂતર ને બીજા અહીંયા બેઠા છે આની અંદર એક બચ્ચું છે આપણે જોઈએ એ પ્રમાણે ને બે બચ્ચા આની અંદર છે તો એ જરીક આપણે જોઈ લઈએ આની અંદર જોઈ શકો છો તમે મિત્રો આપણે આ ખાનાની અંદર આવી ગયા તો જોઈ શકો છો આની અંદરથી કબૂતર ઉપર વીગ્યું છે ને માળો બનાવેલો છે ને બે બચ્ચા પણ છે તો આપણે જરીક એને બહાર કાઢીને તમને બતાવી દઈએ તો જોઈ શકો છો આવી રીતનું કંઈક બ્લેક એન્ડ વ્હાઇટ એવું કંઈક બચ્ચું રહેવાનું છે જુઓ તમે ગ્રોથ પણ એકદમ સારી છે જુઓ આવી રીતનું કંઈક બચ્ચું છે તો આપણે એને જરીક અંદર મેકી દઈએ ને આપણે ઓલું બીજું બચ્ચું છે એને પણ જરીક તમને બહાર કાઢીને બતાવી દઈએ તો એ પણ એની જેવું જ છે બ્લેક એન્ડ વ્હાઇટ જોઈ શકો છો તમે આને જરીક એવી સોટલી હોય એવું લાગે છે માથામાં બાકી તો આ પણ એવું જ છે બ્લેક એન્ડ વ્હાઇટ જોઈ શકો છો તમે બે બચ્ચા એક સરખા ગ્રોથમાં છે આપણે આને પણ અંદર મેકી દઈએ આવી રીતના કંઈક બે બચ્ચા છે ને માળો પણ બનાવેલો છે ને આ બીજા એક કે ખાનામાં કાંઈ છે નહીં જોઈ શકો છો મિત્રો તો આપણે આવી રીતનું કંઈક આપણું સેટઅપ છે ને આપણે જઈએ સેટઅપની નીચે મિત્રો હવે આપણે સેટઅપની નીચે આવી ગયા છીએ ને કબૂતર જોઈ શકો છો અહીંયા નીચે સણવા આવી ગયા છે બધાય હા અહીંયા હાથમાં પણ ખાવા આવે છે જોઈ શકો છો તમે અહીંયા પાણી પણ પી રહ્યા છે થોડા ઘણા બીજા અહીંયા સણે પણ છે અહીં જોઈ શકો છો હાથમાં પણ ખાય છે કબૂતર જુઓ તમે ભૂઈ ગયું છે પાકું હો હાથમાં પણ ખાવા આવે છે કબૂતરા બાકી થોડાક અહીંયા કુંડી ઉપર પાણી પણ પીવે છે ને બીજા નીચે સણે છે થોડાક અહીંયા પણ છે જુઓ તમે જુઓ હાથમાં પણ આવે રહ્યા છે ને બાકીના થોડાક અહીંયા છે ને થોડાક ઉપર છે સેટઅપની તો મિત્રો આ કબૂતર કઈ રીતે બેઠું છે કંઈ ખબર ના પડતી જુઓ તમે આપણે પાસે આવ્યા હતા આગું ઈ ગયું છે જુઓ બાકીના બીજા અહીંયા સણે છે અમુક પાણી પણ પીવે છે ને થોડાક ઉપર પણ છે જો અહીંયા આપણા હાથમાં પણ આવી ગયું છે જોઈ શકો છો મિત્રો તમે જો આ બીજું પણ આવે છે જુઓ ધીમે ધીમે કરતાં હાથમાં આવવાનો પ્રયત્ન કરે છે બીજા કબૂતર જો આ ઉડી ગયું છે બાકી બીજા અહીં નીચે સણે છે જુઓ તમે તો આ કબૂતર પાછો એ રીતનું બેસી ગયું છે કંઈ ખબર ના પડતી આપણે ઓરા જાય ત્યાં પાછું ઉયું જાય છે ને થોડાક ઉપર વી ગયા છે ને બીજા નીચે છે તો મિત્રો હવે આપણા કબૂતર નીચે સણે છે જોઈ શકો છો ને આપણે જરીક આ કુંડી સાફ કરવાની છે તો પહેલાં આપણે પાણી કાઢી નાખીએ બહાર મિત્રો જોઈ શકો છો આપણે કુંડી સાફ કરી નાખી છે ને પાણી પણ બહાર કાઢી નાખ્યું છે તો આપણે અંદર નવું પાણી એડ કરી દઈએ મિત્રો આપણે પાણી ભરી લીધું છે ને કુંડીમાં જરીક નામી દઈએ ને જરીક કુંડીમાં નામી દઈએ જુઓ આપણે કુંડી ભરી દીધી છે હવે આપણે આપણા કબૂતર માટે આવી રીતની કંઈક દવા લાવેલા છીએ જોઈ શકો છો તમે આપણા કબૂતર છે ને આપણે આ પાણીમાં નાખવા માટે આ દવા લાવેલા છીએ જોઈ શકો છો તમે તો આપણે આની અંદર પાણીમાં એડ કરવાની છે ને જેનાથી આપણા કબૂતર છે એ બીમાર ન પડે એટલા માટે આપણે આવી રીતની કંઈક દવા લાવ્યા છીએ જોઈ શકો છો બ્રોટન છે જે આપણે આ પાણીની અંદર મિક્સ કરવાની છે તો આપણે જરીક નાખી દઈએ પાણીની અંદર મિત્રો આપણે આ દવા જરીક આ પાણીની અંદર એડ કરી દઈએ જોઈ શકો છો
આવી રીતની એક દવા છે, જોઈ શકો છો તમે. આપણે આ પાણીની અંદર એડ કરી દઈએ આની અંદર. તો મિત્રો આપણે આ પાણીની અંદર આપણે દવા ભેળવી છે ને જોઈ શકો છો કબૂતર પાણી પણ પી રહ્યા છે. જુઓ તમે, તો એનાથી આપણા કબૂતર બીમાર ન પડે એટલા માટે આપણે એ દવા થોડીક એડ કરી છે. બ્રોટન નામ હતું એ દવાનું. બીજા કબૂતર આપણા નીચે સણવા આવી ગયા છે ને એક કબૂતરે પાણી પી લીધું છે ને જેનાથી આપણે બીમાર ન પડે એટલા માટે દવા એડ કરી છે આપણે એની અંદર. ને બીજા કબૂતર સણે છે ને થોડાક આપણા સેટઅપની ઉપર પણ છે. જુઓ તમે.